जय रामदेव पीर मित्रों। तो चैत्री नवरात्रि अत्यारे शरू थई गई छे, माताजीना नोरता शरू थई गया छे, तो आपणे ते माटे लापसी बनावी रह्या छीए। तो तमे मारो विडियो जोजो। तेना माटे आपणे एक वाटकी घऊंनो जे जाडो लोट भाखरीनो आवे ते आपणे लई लीधो छे। एना माटे गोळ एक वाटकी अने घी लीधुं छे आपणे। तो हवे आपणे बनाववानी शरूआत करीशुं। पण एक वाटको सेट करी लेवानो छे। आपणे एक वाटको भाखरीनो जाडो लोट लई लेवानो छे। હવે આપણે તેમાં ઘીનું મોણ આપીશું। આપણે તેલનું મોણ પણ આપી શકીએ, પણ ઘીનું મોણ આપીએ તો આપણે વધારે સ્વાદિષ્ટ બને છે આપણી લાપસી। ત્યારે ચૈત્ર મહિનો શરૂ છે, માતાજીના નોરતા શરૂ છે, તો આપણે તેના માટે લાપસી બનાવીશું। હવે આપણું મોણ દેવાઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણું આ ભેગું થઈ જતું હોય ટેક્સચર, બસ એવું આપણે મોણ દેવાનું છે। આપણે એક વાટકી ગોળ જે લીધો તો તે આપણે તપેલીમાં આપણે ઉમેરી દઈશું। અને જે વાટકીથી આપણે લોટ લીધો તો એ જ વાટકી પ્રમાણે આપણે લોટ કરતા આપણે પાણી ઓછું લેવાનું છે। આપણે જે વાટકીથી લોટ લીધો તો એ જ વાટકીમાં આપણે પાણી લઈ રહ્યા છીએ, અને એની આપણે લોટ લીધો તો એના કરતા આપણે પાણી ઓછું લેવાનું છે। હવે આપણે એ તપેલીમાં પાણી ઉમેરી દઈશું અને આપણે ગેસ ચાલુ કરી દઈશું। હવે આપણે આ ગોળનું પાણી જે છે આપણે હલાવીને આપણે ગોળ એકદમ ઓગાળી લઈશું ને આપણે એકદમ એને ફૂલ ઉકળવા દેવાનું છે। હવે આપણે આ ગોળ ઉકળી ગયો છે, ગોળનું પાણી, તો હવે આપણે તેને ગાળી લઈશું, એટલે આપણે ગોળમાં જે કચરો હોય તે બધો નીકળી જાય। હવે આપણે જે આ પાણી ગાળ્યું હતું એને ફરી આપણે તપેલીમાં નાખીશું અને આપણે તેમાં 2 ચમચી ઘી ઉમેરી દઈશું। હવે આપણે તેને ઢાંકી દેવાનું છે અને ખૂબ ઉકળવા દેવાનું છે પાણીને। આપણું ગોળનું પાણી હવે ઉકળી ગયું છે, આ રીતે આપણે ઉકાળી લેવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આપણે જે આ લોટને મોણ આપ્યું હતું એ લોટ હવે આપણે આમાં ઉમેરી દઈશું। આપણે ગેસની ફ્લેમ હાવ લો જ રાખવાની છે, નહીંતર નીચે ચોંટી જશે। હવે વેલણની મદદથી આપણે આ રીતે અંદર હોલ કરી લઈશું। આપણે 1 થી 1.5 મિનિટ જેટલું આપણે ગોળનું પાણી ઉકાળ્યું હતું। હવે તેને આપણે ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ માટે આપણે થવા દઈશું। 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું।
હવે આપણું ગોળનું પાણી બધું શોષાઈ ગયું છે. હવે આપણે તેને હલાવી લઈશું. આ રીતે આપણે વેલણના મદદથી લાપસીને એકદમ હલાવી લેવાની છે. આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે વધુ પડતું પાણી નથી લેવાનું અને પાણી ઓછું પણ નથી લેવાનું. આપણે એક સરખું જ માપ રાખવાનું છે. જો પાણી વધી જશે તો ચીકણી થઈ જશે અને પાણી ઘટી જશે તો કોરી થઈ જશે. હવે આપણી લાપસી ચડી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે તેને તળવા માટે લઈ લઈશું. હવે લાપસીને તળવા માટે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને આપણે આ બાઉલ મૂકીશું. તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું પેલા ઘી નાખવાનું છે. હવે આપણે જે લાપસી તૈયાર કરી હતી તે આપણે એમાં એડ કરી દેવાની છે. હવે આપણે ધીમા તાપ ઉપર આપણે તેને ચલાવતું જવાનું છે અને આપણે લાપસીને શેકી લેવાની છે ઘીમાં. જો આપણને કોરી લાગે તો આપણે ઉપરથી આપણે ઘી ઉમેરી શકીએ છીએ. હવે આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. ઘીમાં બરાબર શેકાઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે આ બાઉલને નીચે ઉતારી લઈશું. હવે આપણે સર્વિંગ બોલમાં કાઢીને સર્વ કરીશું. તો હવે તૈયાર છે આપણી માતાજીની લાપસી. મિત્રો તમે જરૂરથી ઘરે બનાવજો અને મારો વિડીયો જો તમને ગમ્યો હોય અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને જો ફેસબુકમાં જોતો હોય તો મારા વિડીયોને ફોલો કરજો.